નમસ્કાર દોસ્તો, ઝવેરચંદ મેઘાણીની વેર વાર્તાના ભાગ 1માં આપણે જોયું કે વેસુર ગેલવાનો દીકરો પીઠાસ એના ફુવા સોનરા બાટીને મારીને પોતાના બાપનું વેર લે છે. દોસ્તો, આજે આપણે જોઈશું કે હમીર અને નાગાજણ પોતાના બાપના માર્તલનું વેર કેવી રીતે લે છે. દોસ્તો, આ વાર્તાનો વળાંક ખૂબ જ રોમાંચક છે, તેથી વિડીયોને અંત સુધી જોવા મારી નમ્ર વિનંતી છે. તો ચાલો દોસ્તો શરૂ કરીએ ઝવેરચંદ મેઘાણીની વેર વાર્તાનો ભાગ 2. રાવણનો વેશ કાઢીને હમીર નાગાજણ ચિત્તોડમાં આવ્યા છે. સાથે છે વંશાવળીના ચોપડા અને બીજું રવાજ. પીઠાસના કુરના જ વૈવંચા બનીને આવ્યા છે. પીઠાસની ડેલીએ જ ઉતારો છે. રોજ ગઢમાંથી 2 ભરચક થાળીઓ આવે છે. ભલે પ્રથિનાથ ભલે અન્નદાતા કરતા કરતા દુશ્મનો મિષ્ટાનો જમે છે. એમ કરતા તો ઘણા દિવસો ગયા. કાલે નામ મંડાવશું એમ કાલ કરતા પીઠાસ પોતાના આ દેવોને રોકી રાખતો હતો. દેવો રોકાય છે પણ ચોપડામાં નામ નોંધવા માટે નહીં, વેર લેવાનો લાગ ગોતવા. એ લાગ નથી મળતો. પીઠાસ મેલમાંથી જ્યારે દરબારમાં જાય છે અને દરબારમાંથી પાછો ઘેર આવે છે ત્યારે સાથે આરબોની બેરક હોય છે. એકલો ક્યાંય મળતો નથી. એક દિવસ એવો આવી ગયો. રાતનો બીજો પોર જામતો આવે છે. વેશધારી રાવણો ડેલીએ બેઠા બેઠા રવાજ ઉપર સૂર જમાવી રહ્યા છે. આવડ, ખોડલ, બેચરાજી વગેરે જોગણીઓના છંદો રવાજના સૂરની સાથે ગોર નાદે લલકારી રહ્યા છે. બીજી બાજુ ઝરૂખામાં પીઠાસ અને એની જોબન ભરી ચારણીની વચ્ચે મીઠી મીઠી મસ્તી જામતી આવે છે. સુખી વર વહુ સામસામા સુખ કિલ્લોલ કરી રહ્યા છે. એ બેલડીને જગતમાં અત્યારે જાણે ત્રીજું કોઈ માનવી જીવતું જ ન હોય એવી બાદશાહી જામી છે. ઝરૂખો ધણધણે છે. ચારણ પોતાની બધી કવિતા અને બધા અલંકારો ઘરની નારી ઉપર ઢોરી રહ્યો છે. સુખ જાણે કે સમાતું નથી. ત્યાં તડ તડ કરતી ચારણીના હાથની ચૂડલી નંદવાણી. મસ્તી થંભી ગઈ. બંને હાથમાં ફક્ત એક જ ચૂડી. રાતી ચોર ચૂડી તે ફૂટી. ચારણી થડકતે હૈયે બોલી, મારો હાથ અડવો નહીં રાખું, અત્યારે જ ચૂડી લાવી આપો. અત્યારે મધરાતે ચૂડલી ક્યાંથી મંગાવું? ચારણ હાંસીમાં બોલ્યો, એક રાત અડવો રહેશે તો મને કાંઈ કોઈ મારી નહીં નાખે. ચારણ, ચૂડલીની ઠેકડી ન હોય, લાવી આપો. લ્યો માણસ મોકલું. ના, માણસને મણિયારા હોકારો ન આપે, તમે પોતે જ લઈ આવો. પીઠાસ ચૂડલી લાવવા ચાલ્યો. બીજા માણસો સૂઈ ગયેલા, એકલો જ ચાલ્યો. ડેલીએ રાવર ભાઈઓ બેઠા હતા તે બોલ્યા, અન્નદાતા અટાણે એકલા? સાથે આવીએ? ભલે દેવ, ચાલો. બંનેની ભેટમાં કટાડી તો હતી. ત્રણેય જણા ચાલ્યા. એવે ટાણે મણિયારાનું ઘર ઉઘડાવ્યું. ચૂડી ખરીદીને પાછા ચાલ્યા. રસ્તો ઉજ્જડ હતો. પીઠાસ પૂછે છે, જુઓ તો દેવ, ચૂડી કેવી? નાગાજણ જવાબ વાળે છે, ચૂડી ચિત્રોડા મુલવતા મોંઘી પડી. હવે નાખીશ નિત્રોડા પેલા ભવની પીઠવા. હે ચિત્તોડના વાસી બનેલા પીઠાસ, ચૂડી તો તને બહુ મોંઘી પડી ગઈ. હવે તો આવતા અવતારના સૌભાગ્ય સાચવવા જ એ પહેરી શકાશે. પીઠાસ ચોક્યો. આ મર્મવાણીમાં જાણે કંઈક ભણકારા તો વાગ્યા, પણ સમજ્યો નહીં. પૂછ્યું, દેવ, મરસિયા જેવો દુહો કા કયો? હમીરે ઉત્તર દીધો, લ્યો બાપ, રૂડો દુહો કહીએ. મેરવતા મર્યા નહીં, જર ઝાંખીર તણા, અંગ અરૂડ થયા પારે રિયા પીઠવા. હે પીઠવા, જાજવાના જર મેરવવા તે બહુ મહેનત કરી, પણ તે મર્યા નહીં. અંગ થાકી ગયા અને પાણી પીધા વિનાના તમે કાંઠે જ રહી ગયા. પીઠાસનું લોહી જાણે થંભવા લાગ્યું. કોઈ ઓળખીતો સૂર લાગે છે, કાંઈક ઝાંખું ઝાંખું હૈયે ચડે છે. ત્યાં તો ત્રીજો દુહો કહ્યો, પથારી પાનંગ તણે જી છીડકું ચડાય, એને જાય તો ગળ્યું જાય પણ પોર નો જાય પીઠવા. હે પીઠાસ, સર્પની પથારી ઉપર જે દેડકું ચડે એને પછી મરતા તો બહુ તો 1-2 ઘડીની વાર લાગે, પછી કાંઈ પોર સુધી એને જીવવાનું ન હોય. પીઠાસ સમજો કે આ સાત તો કારનો. ત્યાં ચોથો દુહો ચાલ્યો.
સુખ પાલવ કુજુ સરસ વેલ્યું રથને વાજ, રેઢ્યો મેલીને રાજ તારે પારું જાવું પીઠવા. હે પીઠાશ, આ સંસારના સુખ વસ્ત્રાભૂષણ બાગ બગીચા ગાડીઓ ને ઘોડાઓ, અરે આખું રાજ, આ બધાને સુના મેલીને તારે પગે ચાલતા નીકળવું પડશે. જી છીનકું ચારાય પાનલ પથારી તણા, જાય તો ગડિયા જાય પોર ના જાય પીઠવા. ખાટકી લોકો બકરાને પાંદડાની પથારી કરી આપે છે. એ પાંદડા ચરનારા બકરાને બહુ તો ગડી બે ગડી જીવવાનું હોય, પોર સુધી એના પ્રાણ ન રહે. ચોકીને પીઠાશ બોલ્યો. તમે કોણ? બનાવટી દાઢી ઉતારીને બે ભાઈઓ બોલ્યા. ભેરું. પીઠાશે ઓળખ્યા. હેતને સ્વરે પૂછ્યું, પહોંચ્યા તમે? બે જણાએ કટારો કાઢી. પીઠાશને તો કાંઈ ડરવાનું રહ્યું નથી. તે તો સ્થિર ઊભો રહ્યો. ફક્ત એટલું જ બોલ્યો, ભાઈ, ચારણ ચૂડીની વાટ જોતી બેસશે, જુરી જુરીને પ્રાણ દેશે. ભરોસો પડતો હોય તો ચૂડી દઈને ચાલ્યો આવું. હમીરે નાગાજણની સામે નજર નોંધી. નાગાજણ કહે, હવે રામ રામ, અમે તને ઓળખીએ છીએ. હમીર બોલ્યો, ના ના નાગાજણ, તું પીઠાશને નથી ઓળખતો, જાવા દે. અરે હવે જાવા દઈએ? અને ગયો પીઠાશ પાછો આવે? હા હા પાછો આવે, જાવા દે. ભાઈ, ચિંથરિયા મહાદેવ પાસે તમે ઊભા રહેજો, ત્યાં એકાંત છે, આઈ તમે પકડાઈ જશો. જાઓ, હું હમણાં જ પહોંચું છું. એમ બોલીને પીઠાશ ઝપાટા ભેર ઘેર ગયો. ચારણીના હાથમાં ચૂડી મૂકીને મોં મલકાવતો બોલ્યો, લે આ ચૂડી સવાર સુધી જ તારે પહેરવી પડશે. કેમ? ભાઈબંધ પહોંચી ગયા છે. એ રાવણ નથી, હમીર અને નાગાજણ છે. તને મરવા જેટલી રજા લઈને આવ્યો છું. લ્યો રામ રામ, ઓલ્યા અવતારે મરશું. પીઠાશ ચાલ્યો કે તરત ચારણી નીચે ઉતરી. ઘોડારમાંથી બે પાણી પંથા ઘોડા ઉપર સામાન માંડ્યો. બે હાથમાં ઘોડા દોરીને પીઠાશની પાછળ ચાલી. ચિંથરિયા મહાદેવ ઉપર વાટ જોવાતી હતી. આગેથી પીઠાશ દેખાયો. હમીરે કહ્યું, નાગાજણ, પીઠાશ આવ્યો, મરદના વચન. નાગાજણે હસીને કહ્યું, પણ જરા આગેરો તો જો, પીઠાશ મૂર્ખો નથી, તે એકલો આવે. બીજો આદમી ને બે ઘોડા, તારા ને મારા કટકા. પીઠાશને ખબર નથી કે પછવાડે કોણ ચાલ્યું આવે છે. આવીને એને તો કહ્યું, લ્યો ભાઈ, હવે સુખેથી કામ પતાવી લ્યો. પીઠાશ, વિશ્વાસઘાતી, આ પછવાડે કોણ? હમીર બોલ્યો. ત્યાં તો ચારણી લગોલગ આવી પહોંચી. પીઠાશે પછવાડે જોયું. દંગ થઈને બોલી ઉઠ્યો, ચારણ, આ શું સૂજ્યું? ચારણી મરક મરક મુખડે બોલી, ચારણ, આનું નામ કાંઈ વેર કહેવાય? સાંભળે છે ચારણ, તું એના બાપને મારવા ગયો ત્યારે ભેરો 3 ઘોડો હતો અને ફૂઈએ તને ભાગવા દીધો તો, ને આઈ આ બાપડા તારા પ્રાણ લઈને કેટલેક ભાગશે. હમણાં ખબર પડતા જ રાણાની સાંડિયું છૂટશે. દુશ્મનને આમ કમોતે મરવા નથી દેવા. તને ભાગવાનો સમો મળ્યો હતો તેમ એમને મરવો જોઈએ. માટે આ બે ઘોડો આણ્યો છે. લ્યો બાપ, કામ બતાવીને ચડી જાઓ. વીજળી જેવી ચિત્તોડની સાંઢ્યુને આ ઘોડા નહીં આપવા દે. પીઠાશ, હમીર અને નાગાજણ ત્રણેય પથ્થરના પુતળા જેવા સજ્જડ બની ગયા. બોલવાની શક્તિ ન રહી. શું બોલે? આવી જોગ માયા પાસે શું બોલે? અધરાતના ચાંદરડાના અજવાળા ચારણીના મુખને પખાડી રહ્યા છે. સદેહે સ્વર્ગમાં વિચરવાની જાણે કે એને વેરા થઈ છે. બે જણ કટાર મૂકીને ચારણીના ચરણમાં પડી ગયા. પીઠાશને બાથમાં ગાલીને છાતીએ ભીંસ્યો. બોલો દોસ્તો, કેવી લાગી વાર્તા? મજા આવીને? છે ને વેરની વસૂલાતની અદ્ભુત વાર્તા. દોસ્તો, જો વિડીયો આપને પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરજો અને તમારા દોસ્તો સુધી એને શેર કરજો. અને હા દોસ્તો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. દોસ્તો, ફરી મળીશું આવી જ એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી રજા આપો. ધન્યવાદ.